ભાવનગર રેલવે મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર પરાનું ઉદ્ઘાટન 18મી જાન્યુઆરીના મંડળ રેલ મેનેજર દિનેશ વર્માના કરકમણ દ્વારા સંપન્ન થયું। આ અવસરે અપર મંડળ રેલ મેનેજર હિમાંશુ શર્મા, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી હુબલાલ જગન, વરિષ્ઠ મંડળ ઇજનેર મનીષ મલિક સહિત મંડળના અન્ય અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા। ભાવનગર રેલવે મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ માહિતી આપતા જણાવ્યું કે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના નવનિર્મિત ભવનમાં રેલવે કર્મચારી તથા તેમના પરિવારજનો માટે રમતો અને મનોરંજનની આધુનિક સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે। ઇન્સ્ટિટ્યૂટની વાર્ષિક સભ્યતા ફી માત્ર 25 રૂપિયા નક્કી કરાઈ છે। સભ્યતા મેળવનારા રેલવે કર્મચારી અને તેમના પરિવારજનો ઇન્ડોર ગેમ્સ જેમ કે બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ તેમજ આઉટડોર ગેમ્સ જેમ કે વોલીબોલ અને બાસ્કેટબોલનો લાભ લઈ શકશે। કાર્યક્રમ દરમિયાન મંડળ રેલ પ્રબંધક અને અપર મંડળ રેલ પ્રબંધકે ઉપસ્થિત જનસમૂહને સંબોધતા કર્મચારીના સર્વાંગી વિકાસ, આરોગ્ય અને કલ્યાણ માટે આવી સુવિધાના મહત્વ પર પ્રકાશ પાડ્યો। આ અવસરે સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટના પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। ઉદ્ઘાટન સમારોહમાં ટ્રેડ યુનિયનના પદાધિકારી, મોટી સંખ્યામાં રેલવે કર્મચારી તથા તેમના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન શૈલેષકુમાર પરમાર, મુખ્ય કર્મચારી અને કલ્યાણ નિરીક્ષક દ્વારા કરવામાં આવ્યું। આ જ દિવસે મંડળ રેલ પ્રબંધક દ્વારા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ તેમજ મંડળ કચેરી પરિસરમાં નવનિર્મિત પાર્કિંગ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરી તેને રેલવે કર્મચારીને સમર્પિત કરવામાં આવ્યું હતું। ભાવનગર મંડળ દ્વારા કર્મચારીના કલ્યાણ અને ઉત્તમ કાર્ય પર્યાવરણ માટે સતત કરવામાં આવતા પ્રયત્નની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।